નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે આજનો એજન્ડા સાથે હું છું અંકિત। ગુજરાતના લાખો પોલીસ પરિવારે હાલ એક ધારાસભ્ય સામે મોરચો ખોલ્યો છે। હાથમાં પ્લે કાર્ડ લઈ, બેનરો લઈ તે ધારાસભ્ય હાય હાયના નારા લગાવી રહ્યા છે। તમને થતું હશે કે આ ધારાસભ્ય સત્તા પક્ષના હશે, પણ એવું નથી। આ ધારાસભ્ય વિપક્ષના છે અને નામ છે તેમનું જિગ્નેશ મેવાણી। પોલીસ પરિવારના વિરોધનું કારણ છે જિગ્નેશ મેવાણીના બોલ બચ્ચન। આરોપ છે કે જિગ્નેશ મેવાણી અવારનવાર પોલીસ કર્મચારીઓનું અપમાન કરે છે। ત્યારે આખરે આવું તો શું કર્યું જિગ્નેશ મેવાણીએ કે પોલીસ પરિવાર નારાજ થઈ ગયો છે? જોઈએ આ રિપોર્ટમાં। બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે, અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી બોલ્યા છે, બહુ જ ખોટા છે। આ વિશે માફી માંગવી જોઈએ। પોલીસ રાત દિવસની નોકરી કરે, રાત દિવસ હેરાન થાય। જિગ્નેશ મેવાણીને શા માટે એવું કહેવું પડે કે પટા ટોપી ઉતારો ને વર્દી ઉતરાવો? શા માટે? ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ પોલીસ પરિવારોએ મોરચો ખોલ્યો છે। જગ્યાએ જગ્યાએ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને પ્રદર્શન થઈ રહ્યા છે। ઉતર્યા તો પાટણમાં પણ તેમના વિરોધમાં રોષ જોવા મળ્યો। કચ્છના ભુજમાં પણ પોલીસ પરિવારોએ રેલી યોજી। બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસ પરિવાર કલેક્ટર કચેરીમાં એકઠા થયા। કચેરીમાં એકઠા થયેલા પરિવારોએ જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા અને ચીમકી ઉચ્ચારી કે મેવાણી માફી નહીં માંગે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। જિગ્નેશ મેવાણી આજે પોલીસ વિશે શબ્દો બોલ્યા છે, બહુ જ ખોટા છે। કારણ કે પોલીસ વાળા કોઈ એમના ઘર પરિવાર સાથે પણ કોઈ વ્યવહાર રીતે આવી શકતા નથી, માટે એમને આ વિશે માફી માંગવી જોઈએ। નહીતર ગુજરાત પોલીસ અને તેમના પરિવાર સહિત બધાને આ આંદોલન ચાલુ રાખશે। આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ ભેગી થઈ છે, પરિવાર ભેગું થયું છે અને પરિવાર અમે કલેક્ટર સાહેબને આવેદન આપીએ છીએ। અને અગાઉ જો જિગ્નેશ મેવાણી માફી નહીં માંગે તો આ તો ખાલી બનાસકાંઠા પૂરતું છે, આ ટેલર છે અને પિક્ચર જે કહેવાય એ આખા ગુજરાતમાં ફરશે અને આખું ગુજરાતની પોલીસ પરિવારો રોડ ઉપર આવશે। અને 100% અમે બાંહેધરી આપીએ છીએ કે જ્યાં સુધી જિગ્નેશ મેવાણી માફી નહીં માંગે ત્યાં સુધી અમે આંદોલન કરીશું। થરાદના વડગામમાં પણ પોલીસ પરિવારો અને સમર્થકો રસ્તા પર ઉતર્યા હતા। વેપારીઓએ પણ બંધ પાળી પોતાનું સમર્થન આપ્યું અને વિરોધ નોંધાવ્યો। છે કે જિગ્નેશ મેવાણી શા માટે હેરાન કરી રહી છે? પોલીસ રાત દિવસની નોકરી કરે, રાત દિવસ હેરાન થાય, ખાવા પીવાને કોઈ ને રાતો દાડો કોઈ એમને બીમારી ગમે તેમ થાય કે નથી છોકરાનું કે બૈરોનું ધ્યાન રહેતું નથી, કોઈના વ્યવહાર રહેતા મા બાપ કે કોઈ બધા દુઃખી થઈ રહે તો માટે એ નોકરી કરે। તો જિગ્નેશ મેવાણીને શા માટે એવું કહેવું પડે કે પટા ટોપી ઉતારો ને વર્દી ઉતરાવો? શા માટે? કચ્છના ભુજમાં પણ મેવાણી વિરુદ્ધ પોલીસ પરિવારે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને જિગ્નેશ મેવાણી ધારાસભ્યના પદેથી રાજીનામું આપે તેવી માંગ કરી। પોલીસ કર્મીઓ વિશે કોઈ નહીં બોલવાના શબ્દો બોલ્યું છે, પટ્ટા ઉતારી રહીશું, એ ગુલામ છે લોકોના। આ શું સભ્ય ભાષા છે? આ રીતે શું અમારા પોલીસ કર્મચારીઓ તમારી રાત દિવસ સેવા કરે છે, તમારા માટે ખડા પગે ઊભા રહે છે, છતાં તમે તેમનું માન નથી જાળવતા, તેમનું સન્માન નથી કરતા અને એમના વિશે તમને મનમાં આવે એમ બોલો છો? આ નહીં ચાલે। અમે એમના માટે ઊભા છીએ, આ ક્યારેય નહીં ચાલે। પટ્ટા ઉતરાવી દઈશું એટલે શું ભાઈ? કેમ એમને પટ્ટા મળે છે? એમને ગિફ્ટમાં મળે છે? પોતાની મહેનતથી, પોતાની લગનથી, પોતાની જાતે મેળવ્યા છે। આ રીતે કોઈ આ શબ્દનો ઉપયોગ કરી જ ના શકે। પોલીસ પરિવારના આરોપો પરથી સમજાઈ ગયું હશે કે પોલીસ પરિવારમાં આક્રોશ શેનો છે। આખી વાત જાણ એમ છે કે 2 દિવસ પહેલા બનાસકાંઠાના થરાદ એસપી કચેરીએ મેવાણી રજૂઆત માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વાણી વિલાસ કરી પોલીસ કર્મીઓનું અપમાન કર્યાનો આરોપ છે। પોલીસ કર્મીઓને ખખડાવતા હોય તેમ જિગ્નેશ મેવાણીએ તેમના પટ્ટા ઉતારી લેવાની વાત કરી હતી, જેનો વિડીયો વાયરલ થયો છે। બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ। આ મેવાણીના પટ્ટા ઉતારી લેવાની વાતથી પોલીસ પરિવાર રોષે ભરાયો છે। પરિવારોનું કહેવું છે કે તેમના ઘરના સભ્યોને ગિફ્ટમાં પટ્ટા નથી મળ્યા, તેમની મહેનતે તે ભરતી થયા છે। સાથે પોલીસ કર્મી તરીકે જીવન પણ સરળ નથી।
ઘર બારની પરવા કર્યા વગર દિવસ રાત સેવા કરે છે. 24 કલાકની ડ્યુટી કરવી પડે છે. થરાદના એસપીએ પણ જિગ્નેશ મેવાણીએ કચેરીમાં કરેલા હોબાળાની ઘટનાને વખોડી છે. એસપી કહી રહ્યા છે કે જનપ્રતિનિધિએ રજૂઆત પહેલા હકીકત જાણવી જોઈએ. ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ. કોઈને કોઈ જગ્યાએ પોલીસ પર ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવા માટે આ સમગ્ર આયોજન કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. બીજું, જનપ્રતિનિધિ તરીકે આપની પાસે કોઈ રજૂઆત આવે, કોઈ પ્રશ્ન આવે તો એક એમની પ્રાથમિક ફરજ છે કે બનાવની એ હકીકત મેળવી લે. કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજી ને બેફામ સૂત્રોચ્ચાર કરેલો હતો, જે એક જનપ્રતિનિધિને શોભે એવું કાર્ય નહોતું. જિગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ સાથે જે પ્રકારે વર્તન કર્યું હતું તેની નોંધ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લીધી હતી. સરકારી કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરવાના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે જો કોઈ એક કર્મચારી ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરી કેટલાક લોકો સોશિયલ મીડિયામાં ચમકી રહ્યા છે, જે કચેરીમાં હલ્લા ગુલ્લા કરી તમારા પટ્ટા ઉતારી લેવા સુધીની વાત કરશે. કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવા વાળા લોકો તમારી કચેરી તક બી આવશે. એની બી તૈયારી આજથી જ રાખજો. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે. અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે. અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. નેતાઓના વર્તનને લઈને પૂર્વ આઈપીએસ અધિકારી અર્જુનસિંહ ચૌહાણ કહી રહ્યા છે કે કેટલાક નેતાઓ ભાન ભૂલી અધિકારીઓના પદની ગરિમા નથી જાળવતા. નેતાઓનું આવું વર્તન યોગ્ય નથી. આપણે સિવિલાઇઝ સોસાયટી તરીકે, એક સારી સભ્ય સમાજ તરીકે આ વર્તન એ બરાબર યોગ્ય લાગતું નથી. આવા શબ્દો બોલવા, મેં કહ્યું એમ કે વાણી, વર્તન અને વ્યવહાર જે છે એ બધું જ મર્યાદામાં, કાયદાની મર્યાદામાં હોવું જોઈએ. આમ હાલ જિગ્નેશ મેવાણીના વાણી વિલાસ સામે પોલીસ પરિવારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જે ધારાસભ્યોના શબ્દોથી અપમાનની લાગણી અનુભવી રહ્યા છે. પોલીસ પરિવારોની માંગ છે કે જિગ્નેશ મેવાણી માફી માંગે, નહીં તો ઉગ્ર આંદોલન કરીશું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.